આજનો પોડકાસ્ટ એમને ડેડિકેટ છે કે જે સપના જોવે છે, મહેનત કરે છે. ટોટલ મેં 2,500 ઓડિશન આપ્યા જે મેં ગણ્યા હતા. સિદ્ધાર્થ રાંધેરિયા સરસ કેરેક્ટર ઇઝ એક્ઝેક્ટલી માય ફાધર્સ કેરેક્ટર. વાવ. હવે જેન આલ્ફા જ્યારે 20 વર્ષના થશે ત્યારે જેન આલ્ફા મિલેનિયલને એવું જ કહેવાના છે, પપ્પા તમને શું ખબર પડે. એ એક સ્ટાન્ડર્ડ લાઈન છે બધાની. અમારી લાઈફની જે પ્રોબ્લેમ છે તમને શું ખબર પડે. આને આપણો મિલેનિયલ પાછા કહી દેશે એમ કે હું હતો 20નો એમ. તો મને એવું સમજાવો કે ધર્માની સ્ટોરી શું છે આખી, કારણ કે તમે હવે ધર્મા બોયઝ છો. એમાં એ એબ્સોલ્યુટલી સ્ક્રુટિનિટી પ્રોસેસ છે ને બહુ હાર્ડ હોય છે આ લોકોની. આ જિંદગી વન્સ મોર ને લઈને ફર્સ્ટ ઓફ ઓલ તો શું તમારા પ્લાન છે વર્લ્ડ વાઇડ રિલીઝ થી લઈને? ઓફિશિયલ અનાઉન્સમેન્ટ તમારા પોડકાસ્ટમાં કે આપણે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આવનારા 5 વર્ષમાં ઇન જનરલ ક્યાં જોવો છો? સિદ્ધાર્થભાઈનું પહેલું રિએક્શન શું હતું? આ ફિલ્મ જે અત્યારે આ જે સ્થિતિમાં છે આપણે એનું સૌથી મોટું કારણ નવું પ્રોડક્શન હાઉસ, નવા છોકરાઓ. એમના લેવલ ઉપર એવો સવાલ આવી શકે પણ આવ્યો નહીં. સિદ્ધાર્થ સર અમને 2-3 વાર આવું કીધું કે આ મારી પહેલી ઇન્ડિપેન્ડન્ટ પ્રોડ્યુસર સાથેની ફિલ્મ. વાહ. દર વર્ષે ઇન્ડિયામાં લગભગ 1200 ફિલ્મો બને છે જે રિલીઝ થાય છે બધી ઇન્ડસ્ટ્રીઓ મળીને, અને 2000થી વધારે ફિલ્મો ચાલુ થાય છે. એટલે રેશિયો ફિલ્મ ચાલુ થઈને વચમાં અટકી જવાનું છે ને એ 50% છે. હંમેશા એક ઇન્સિક્યોરિટી રહે છે કે ગમે એટલી સારી વાર્તા લખો, જો તમે સિસ્ટમનો પાર્ટ નથી તો તમને એક્સેપ્ટન્સ કેમ મળશે? ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું એક બહુ સારી વાત એ છે હા, પણ તમે પહેલી જ મૂવીમાં જે આ સિક્સર મારી ને નો બોલ પર કે ધર્મા પ્રોડક્શન બેનર, તમારી બંનેની મહેનત તે આજે આ મેક શ્યોર કર્યું છે કે ગુજરાતી સિનેમાને એક નવો પહેલું આપે. ગયા વર્ષે લાલો આવી જેનાથી આખી ઇન્ડસ્ટ્રીની સાઇઝ 250 કરોડ થઈ ગઈ. લાઈક વન ફિલ્મ ચેન્જ ધ સાઇઝ ઓફ ધ હોલ ઇન્ડસ્ટ્રી. તો એ ખાલી આટલી જ સિમ્પલ વાત છે કે વેલકમ ટુ ધ સૂટ અપ શો. દીપભાઈ અને વાસુભાઈ, થેન્ક યુ સો મચ ફોર એક્સેપ્ટિંગ અવર ઇન્વાઇટ અને આજના એક ઐતિહાસિક ગુજરાતી પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. ક્યાં વાત, થેન્ક યુ. થેન્ક યુ દેવતભાઈ. આજનો પોડકાસ્ટ એમને ડેડિકેટ છે કે જે સપના જોવે છે, મહેનત કરે છે અને સાથે સાથે સપના ઉપર કામ કરીને એક એવો ધમાકો કરે છે કે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી 19મી જૂને જોવા જઈ રહી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વાસુભાઈ, વેલકમ. મારો સૌથી પહેલો પ્રશ્ન એ જ છે કે વાર્તાકાર ફિલ્મ્સના વાર્તાકાર તમે જ છો, ના, બરાબર? વાર્તાકાર ફિલ્મ્સના ફાઉન્ડર, ક્રિએટિવ આ માણસ છે. અચ્છા, એમની ઉપર તો હું આવવાનો જ છું. આઈ નો એમની માટે તો અદ્ભુત સેશન છે જ, પણ આપ તમે કહો કે આ કેવી રહી છે એની જિંદગી વન્સ મોર લઈને તમે આવી રહ્યા છો. સો કેવો રહ્યો આપનો એક્સપિરિયન્સ? ટેલ મી સમથિંગ અબાઉટ. એક્સપિરિયન્સ બહુ સુંદર તો રહ્યો છે, કારણ કે ઘણી બધી વસ્તુઓ આની સાથે સંકળાયેલી છે. ઘણા બધા મોટા સ્ટાર્સથી માંડીને ઘણી બધી એવી ઘટનાઓ જે રિસન્ટલી બની છે અને જે જોડાઈ છે અમારી સાથે. એટલે એક્સપિરિયન્સ ખૂબ મજાનો છે, ખૂબ મજાનો. વાહ. અને મારે છે ને સ્ટાર્ટિંગથી જાણવું છે કે આ આઈડિયા જ્યારથી આવ્યો, પહેલાં તો છે ને એક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ સરસ, કે તમે જ કહો તમારી વિશે 2 શબ્દો કે જેથી લોકોને આજે ઇન્ટ્રોડ્યુસ કરો કે લાઈક યુ આર કમિંગ, ફાઇનલી યુ હેવ અરાઇવ્ડ. તો સરસ મજાનો એક ઇન્ટ્રો આપી દો. ઇન્ટ્રો તો અઘરો છે. ઓકે, ઇન્ટ્રો મેં તો આપ્યો જ છે, પણ આ તો તો ઇન્ટ્રોમાં નામ તો બધાને ખબર પડી જ ગઈ છે. અમે એક સુંદર મજાની ફિલ્મ લઈને આવી જ રહ્યા છીએ અને એ સુંદર મજાની ફિલ્મ પાછળનો છેલ્લા 10 વર્ષનો એક આખો ક્યાંક ને ક્યાંક આખી 10 વર્ષની જર્ની છે કે જેમાં રાઇટિંગથી લઈને આ બધી જ વસ્તુ છેક અહીંયા પહોંચાડી છે. તો એ એક 10 વર્ષ પહેલાં જોયેલું સપનું આજે સાકાર થયું છે. એ આખી જર્નીની આજની વાત છે. અને બસ એ જર્નીમાં આપ લોકો આ જર્ની જોશો તો મજા પડશે આપને. 100%. એટલે ઓડિયન્સને આપણે જનતાને કહેવાનું છે કે વાસુભાઈ અને દીપભાઈ આર રિયલ બ્રધર્સ. એટલે ઓફકોર્સ દે ગોટ ધેમ ફ્રોમ ધ સરનેમ, ઓફકોર્સ વાસુભાઈ ધોલકિયા એન્ડ દીપ ધોલકિયા. તો ઘરમાં જ્યારે એક પ્રોડ્યુસર હોય અને એક રાઇટર અને એક્ટર હોય તો આઈ જસ્ટ વોન્ટ ટુ નો ડિનર ટેબલ ડિસ્કશન્સ કેવી હશે? કોની માટે સવાલ છે પહેલા એમ કહો? બે માટે છે આ, બંને માટે સવાલ છે. ઓપન ટુ બોથ છે. જો ડિનર ટેબલ ડિસ્કશન માટે છે ને, ડિનર ટેબલ એક હોવું જરૂરી છે. મારું ડિનર ટેબલ મુંબઈમાં હોય છે ને આનું અમદાવાદમાં હોય છે.
એટલે અચ્છા. બહુ ઓછી જગ્યાએ એવું છે કે અમે ડિનર ટેબલમાં જોડે હોઈએ એટલે પણ એ ડિનર ટેબલમાં જોડે હોઈએ ત્યારે બે ચર્ચા થાય, એમ ક્રિએટિવ અને મેનેજમેન્ટ બંને ચર્ચા થાય. બરાબર. એટલે છે ને બહુ પ્રોપર ડિસ્ટિંગ્વિશન છે આવું છે ને. આપણે આમિર ખાન સાહેબે હમણાં એક ઇન્ટરવ્યૂમાં કીધું કે છે ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારે લક્ષ્મીજી કમાવા માટે પૂજા સરસ્વતીની કરવી પડે, બરાબર? વાહ. આવું આમિર ખાને એક વાહ. ઇન્ટરવ્યૂમાં કીધું. મતલબ આઈ હેવ બીન બિલિવિંગ ધીસ સિન્સ ફોર એવર. તો Not you, we believe in this. તો વાર્તાકારમાં છે ને પ્રોપર એક રીતે બે ભાઈઓ છે ને એક કંપની છે, એટલે એવું છે ને કે લક્ષ્મીજી આ સંભાળે, મને કંઈ જ ખબર નહીં હોય. તમે મને પૂછો ને કે આ બજેટ અહીંયા ક્યાં જતું રહ્યું, શું થયું, મને કંઈ જ ખબર નહીં હોય. મારે ખાલી વાસુને કહેવાનું એક વાસુ આ તો લાગશે, મતલબ એનો કેમેરો આવો લાગશે જ તે, અને આટલી લાઇટ તો લાગશે, આનાથી ઓછામાં નહીં જાય એમ. આપણે મતલબ એનો આ ગીત ગવડાવવા માટે ઉદિત નારાયણ સાહેબ તો જોઈશે. પછી એ બજેટ જે ચર્ચા કરવાની એ વાસુભાઈ કરે એમ, પછીનું મને કંઈ ખબર જ ના હોય એમ. એટલે એ પ્રોપર એક ડિસ્ટિંગ્વિશન છે કે હા લક્ષ્મી અને સરસ્વતી એમ. અને પછી એના પ્રતિસાદ આવતા હશે ને, કારણ કે તમે ઘણું બધું કહેતા હશો કે હવે ઉદિત નારાયણનું તમે નામ કીધું કે ઉદિત નારાયણ સર જોશે, જ્યારે તમે જોશે બોલો ત્યારે સામેવાળાની પ્રતિક્રિયા પણ એવી રીતે જ હશે. એ આ જે સેમ ટોપિકની વાત છે ને ઉદિતભાઈ વાળી, એ અમારી બહુ જ સરસ મજાની ડિસ્કશન થઈ હતી એમ કે ભાઈ એ ફોન કરીને સીધું કીધું છે કે ભાઈ આવું, અને પછી અમારા બંનેના કોન્ફ્લિક્ટ એમ. ભાઈઓ છીએ, મતભેદ હોય જ શકે એમ, એ ડિફરન્ટ ઓફ ઓપિનિયન આવશે, કારણ કે એની પાસે સરસ્વતી છે ને મારી પાસે લક્ષ્મી છે એમ. તો હવે એમનો હાથ છે, તો હવે ક્યાંક ને ક્યાંક બેને ભેગા કરીને વચ્ચેનો કંઈક રસ્તો કાઢવો અને સુંદર રસ્તો કાઢવો એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ કરીએ છીએ એમ. ઘણી બધી વખત થાય છે એવું કે ભાઈ કાં તો હું એના ઉપર ક્યાંક ભાઈ આ વસ્તુ નહીં થાય, મતલબ નહીં થાય, તું યુ ફિગર ઇટ આઉટ, રાઈટ. પણ પછી પાછું એના તરફથી કંઈક ક્રિએટિવલી આવે ભાઈ ના આ વસ્તુ આમ નહીં, કદાચ આમ કરી જોઈએ તો એમ. પછી એ બધી ડિસ્કશનો અમારી કોન્સ્ટન્ટ ચાલતી રહે. આ ડિનર ટેબલની અમારી ફોન કોલ ઉપર ચર્ચાઓ ચાલે છે, એ બી કલાકો. એ ડિનર ટેબલ ડિસ્કશન તો નથી થતા, પણ ફોન કોલ વાળા ડિસ્કશન થાય. લોંગ ડિસ્ટન્સ બ્રધર્સ. લોંગ ડિસ્ટન્સ બ્રધર્સ, હા, આઈ લાઈક ધ ટર્મ. તો દીપભાઈ, મારે તો તમારી સાથે હવે એક ક્વેશ્ચન છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ, કે જે માણસ રાઇટર હોય, જે માણસ આટલો સરસ એક્ટર હોય, અને સ્પેશિયલી તમે બોલિવૂડમાં ઘણા અપિયરન્સીસ કર્યા છે, જેમ કે આશિકી 2માં આપનું અપિયરન્સ છે, અને સાથે સાથે એક बड़ी फिल्मों में छोटे छोटे रोल किए मैंने. पर अब बड़ी फिल्मों में बड़े पे रोल करेंगे हम. અને આમાં મારો પ્રશ્ન એમ છે કે લાઈક જ્યારે તમારું એક રાઇટર એઝ અ એક્ટર તરીકે એક સપનું હોય કે એકવાર આપણે ધર્મા સાથે કામ કરીએ, અને જ્યારે તમે કોઈ રાઇટિંગ કરો છો ત્યારે ઇટ્સ લાઈક યુ આર લિવિંગ યોર ડ્રીમ, યુ આર લિવિંગ ધ સ્ટોરી, રાઈટ? તો મારે સ્ટાર્ટિંગની પ્રોસેસ જાણવી છે કે આ જે સ્ટોરી છે, તમારું રાઇટિંગ છે, એ સ્કિલ ક્યાંથી આવી, અથવા સ્પેસિફિકલી આ સ્ટોરીની શરૂઆત કઈ રીતે થઈ એઝ અ રાઇટર? એટલે છે ને આ બંને એક જોડાયેલી ઘટના છે. એટલે જ્યારે હું મુંબઈ ગયો ને 2011માં, ત્યારે તો મારે એક્ટર જ બનવું હતું, અને મને કોઈ આઈડિયા નહોતો કે હું લખીશ કે લખી શકીશ, બંને. મતલબ લખાશે એ પણ ખબર નહોતી. હવે એવામાં પછી મુંબઈ જાઓ એક્ટર બનવા માટે તો એક જ રસ્તો હોય, ઓડિશન આપતા રહો. હવે ઓડિશન આપ્યા પછી છે ને નવરાશ બહુ હોય એક્ટરની લાઈફમાં. હવે એ નવરાશનો ઉપયોગ કેવી રીતે કરવો એમ? ઓડિશન તો આપી દીધા, ચલો દિવસના 3, પછી શું કરવાનું? સવારમાં ઉઠીને તો હું યોગ શીખવાડતો હતો, યોગ કરતો હતો, એ બધું હતું, પછી પણ નવરાશ હતી. તો હવે એવામાં છે ને આઈ સ્ટમ્બલ્ડ અપોન અ સ્ટોરી. સિલ્વેસ્ટર સ્ટેલોને રોકી લખી હતી, પહેલી રોકી, બરાબર? અને સિલ્વેસ્ટર સ્ટેલોનને એક્ટર બનવું હતું, સેમ મારા જેવી ઘટના હતી કે લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોલિવૂડમાં એક્ટર બનવા ગયા હતા, અને પછી મેળ નહોતો પડતો, દેન હી રોટ અ સ્ટોરી કોલ્ડ રોકી. અને એનું એવું હતું કે ભાઈ આ ફિલ્મ બનશે તો મારી સાથે બનશે, નહીંતર નહીં બને એમ. સો વેન આઈ રેડ અબાઉટ દેટ, આઈ ગોટ વેરી ઇન્સ્પાયર્ડ કે યાર ઓકે, ઓડિશન્સ તો આપીએ જ છે, અને મતલબ એનો ત્યાં સુધી મેં 1200-1500 ઓડિશન થઈ ગયા હતા. ટોટલ મેં 25,000 ઓડિશન આપ્યા, જે મેં ગણ્યા હતા. પછી મેં ગણવાનું છોડી દીધું, બિકોઝ દેન ઇટ ગોટ ડિપ્રેસિંગ કે હવે યાર બહુ થયું એમ, બરાબર? એટલે ત્યાં સુધી મેં 1000-1200 ઓડિશન થઈ કે મેં કીધું હવે કંઈક લખીએ, આઈ વિલ રાઇટ સમથિંગ ફોર માય સેલ્ફ. સો વેન એની રાઇટર સ્ટાર્ટ્સ રાઇટિંગ
ફોર ધ ફર્સ્ટ ટાઈમ એને રાઇટિંગની કંઈ ખબર ના હોય કખ ગગ તો ત્યારે છે ને હંમેશા મારું એવું માનવું છે કે કોઈ પણ રાઇટર રાઇટિંગની શરૂઆત કરે ને તો બહુ પર્સનલ લાઈફના કેરેક્ટર્સ કે આ કેરેક્ટરને હું જોઉં છું આ કેરેક્ટરને હું જોઉં છું તો એના જેવું કેરેક્ટર લખાતું જાય. તો 2016માં આઈ હેડ ધીસ આઈડિયા ધીસ અને એનું કારણ પણ એવું જ હતું પપ્પા સાથેની કોઈ ચર્ચા એમ કે 2016માં પપ્પા સાથે કોઈક ચર્ચા થઈ હશે અને મેં વાતમાં પપ્પાને કહી દીધું છે પપ્પા તમને શું ખબર પડે એનો તમને થોડી ખબર પડે હું વોટ આઈ એમ ગોઈંગ થ્રુ. તો એ પપ્પા અને એ જ્યારે એ ખાલી એટલી સિમ્પલ વાત હતી પપ્પા તમને શું ખબર પડે એમ. હવે પપ્પા તમને શું ખબર પડે પછી આઈ કેપ થિંકિંગ કે કેમ ના ખબર પડે એમ. મતલબ હું પપ્પાએ 25ના હશે ને ક્યારેક તો મતલબ એમ એ ઓલ્સો વેન્ટ મસ્ટ હેવ ગોન થ્રુ ધ સેમ ઓર સિમિલર થિંગ એમ. તો એમને શું ના ખબર પડે એમ કેમ ખબર ના પડે. તો ત્યાંથી આ આઈડિયાનો જન્મ થયો અને પછી દેન આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ. સો વેન આઈ વોઝ રાઇટિંગ ધ ફાધર્સ કેરેક્ટર સિદ્ધાર્થ રાંધેરિયા સરસ કેરેક્ટર ઇઝ એક્ઝેક્ટલી માય ફાધર્સ કેરેક્ટર. વાવ. મતલબ ફિલોસોફી વાઇઝ પણ એમ કે પપ્પાની જે વાતો હતી અમુક એ મારી પિક્ચરના ડાયલોગો બનતા ગયા એમ કે મારા પપ્પા હજી પણ કહે છે એમ કે મતલબ એનો કે ભાઈ ગાડીનું કામ ટાઢ તડકો ધુમાડાથી બચાવવાનું હોય. ગાડી એટલી એસીવાળો ડબ્બો એમ એટલે પછી એ મારુતિ હોય કે મર્સિડીઝ હોય એને શું ફરક પડે છે એમ. સો દેટ ઇઝ ધ થોટ ઓફ માય ફાધર કે મતલબ ભાઈ ગરમી હોય તો તમને અંદર ઠંડી લાગે ઠંડી હોય તો અંદર ગરમી લાગે આ ગાડીનું કામ હોય બરાબર. તો આ ફિલોસોફી છે પપ્પાની. હવે આવી ફિલોસોફીઓ પપ્પાની જે પણ વાતમાં નીકળતી હતી એ હું લખતો ગયો એ મારા ડાયલોગ્સ હતા એમ. તો આ ફિલ્મમાં ક્રિએટિવલી આઈ હેડ અ વેરી લિવિંગ રેફરન્સ વિથ મી બરાબર. એટલે એ સ્ક્રિપ્ટનું પણ જે એક ઇવોલ્યુશન થાય 2016થી લઈને 2026 જ્યારે બની એ ઇવોલ્યુશન મારી સાથે થયું છે કે હું પણ ઇવોલ્વ થયો એઝ અ સન બરાબર. પપ્પાની પણ ભાષામાં આખો ફરક આવે. તો એ જે આખી ઘટના છે કે ડુ વી નો આર ફાધર્સ બિફોર દે વર ફાધર્સ. એટલે દરેક દીકરાને એમ અત્યારે મિલેનિયલ્સ નવા ફાધર બન્યા હશે જેન આલ્ફાના. હવે જેન આલ્ફા જ્યારે 20 વર્ષના થશે ત્યારે જેન આલ્ફા મિલેનિયલને એવું જ કહેવાના છે પપ્પા તમને શું ખબર પડે. એ એક સ્ટાન્ડર્ડ લાઈન છે બધાની. અમારી લાઈફની જે પ્રોબ્લેમ છે તમને શું ખબર પડે. અરે ત્યારે આને આપણો મિલેનિયલ પાછા કહી દેશે એમ કે એટલે હું હતો 20નો એમ ક્યારેક હું સીધો 55નો નથી થયો. એ જે વાત છે ને આખી કે એ ત્યાંથી એ થોટનો જન્મ થયો અને પછી એ લખાતી ગઈ. તો ઇટ વોઝ વેરી રિયલ લાઈફ કે મધર ઇઝ આરતી મેમ્સ કેરેક્ટર ઇઝ વેરી ઇન્સ્પાયર્ડ ફ્રોમ માય મધર. માય મધર ઇઝ વેરી સરકાસ્ટિક શી હેઝ અ સરકાઝમ so the way she handles things, those things start becoming my scenes. આઈ લાઈક ધ વે જ્યારે તમે સરકેઝમની વાત કરી ત્યારે બંને ભાઈઓ એક હસ્યા છે સ્માઇલ છે. આઈ ગોટ ટુ નો કે કેટલું રિલેટેબલ હશે આ વાત. અને બટ એનો મતલબ આ સ્ટોરી તમે 2016 એટલે બહુ વર્ષો પહેલાં આ સ્ક્રિપ્ટની રચના થવાની શરૂ થઈ. તો પહેલો એક્સપિરિયન્સ કેવો રહ્યો કે જ્યારે તમે વાસુભાઈને સમજાવ્યું હશે કે ભાઈ આવું કંઈક કરું છું ફર્સ્ટ ટાઈમ એવર. કારણ કે તમે આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે ઘૂસવા જતા હોય ત્યારે ઇટ્સ લાઈક ફર્સ્ટ ટાઈમ વેન યુ ટેલ ધ બ્રધર કે તો એમનું રિએક્શન નેચરલ રિએક્શન શું હતું. એમાં છે ને બિકોઝ આખી ઘટનામાં એવું છે ને કે હી હેઝ સીન મી મતલબ હી હેઝ સીન મી સ્ટ્રગલિંગ ઓર એસ્પાયરિંગ ટુ બી એન એક્ટર ઓર એસ્પાયર ટુ ક્રિએટ સમથિંગ. તો ફરગેટ ધીસ ફિલ્મ હી હેઝ ઓલવેઝ બીન અ સપોર્ટ રિગાર્ડલેસ કે whenever I have felt low he was there talking to me and all those things. તો એમાં છે ને એવા કોઈ ડિસ્કશન નહોતા કે આ પિક્ચર બનાવીએ ઓર વોટેવર એમ કે કોઈક ને કોઈક રીતે આ ફિલ્મ બનવા સુધી પહોંચતી કોઈક કારણસર અટક જતી કોઈક કારણસર બનવા સુધી પહોંચતી અટક જતી બનવા સુધી પહોંચતી અટકી જતી. તો 2024માં એ બનવા સુધી પહોંચી અને અટકી ગઈ ત્યારે આએ મને ફોન કરીને કીધું કે ભાઈ આપણે બનાવીએ મરજી પ્રમાણે આપણને જેમ ભાવે એમ. So it was not કે me pitching him, it was him telling me કે ભાઈ હવે બહુ ડિપેન્ડ કરી લીધું બીજા ઉપર, let us make it on our own. That's the biggest support. That's how it started and that's the language of his support basically.
વેરી નાઇસ. યા પણ વાસુભાઈ, મને યાદ છે કે હું હમણાં જ તમારી સાથે વાત કરી રહ્યો હતો. આઈ જસ્ટ વોન્ટ ટુ મેન્શન ઇન ધીસ પોડકાસ્ટ, તમે જ્યારે કીધી હતી આ બધી સ્ટ્રગલ, પણ એની હમણાં જ દીપભાઈ એક વસ્તુનો મેન્શન કર્યો થોડાક ટાઈમ પહેલાં, યોગનો. તો આ બધી વસ્તુઓ ક્યાંથી યોગ ટ્રેનિંગમાંથી લઈને ફિલ્મ વાર્તાકાર સ્ટુડિયો સુધી ગઈ છે એની વિશે તમે જરાક કહો, કારણ કે મેં તમારી પાસેથી સાંભળ્યું હતું, અદ્ભુત તમે જે સમજાવ્યું હતું, અને ઇટ ટચડ મી. શ્યોર. એમાં એવું છે કે યોગ છે ને, હું આમ ટેકનિકલી સેકન્ડ જનરેશન યોગી કહી શકું, કારણ કે પપ્પા યોગાચાર્ય છે અને એમનામાંથી આ બધું મને મળ્યું છે. અને આ બધી વસ્તુનો પ્રભાવ એવો છે કે હું 6 વર્ષનો હતો ને મને અસ્થમાની પ્રોબ્લેમ હતી અને દવા ટેકનિકલી એનું સોલ્યુશન નહોતું. એટલે ત્યારથી હું 6 વર્ષનો હતો ને ત્યારથી હું યોગ કરતો થયો છું પપ્પાને જોઈને. અને યોગના જે બેનિફિટ મને મળ્યા છે અને હું આજે છું તો એ યોગના પ્રતાપે જ જીવતો છું એમ, હું એવું 100% કહી શકું. સો આ યોગની આખી જર્ની છે કે જેણે ડિસિપ્લિન, જેણે મને સ્ટ્રેન્થ આપી છે કે જે પણ ગણો, આ બધું જ યોગે આપ્યું છે. અને આ બધી વસ્તુ થતાં થતાં 2021માં જે દીપ કહે છે ને કે અમે 2016થી આ સ્ટોરી ઉપરનું બધું ચાલી તો રહ્યું છે, એ કરી રહ્યો છે, કંઈક થાય છે પાછું અટકી જાય છે. સો આ આખી જર્નીમાં હું પ્રોફેશનલી યોગ સાથે 2012થી જોડાયેલો છું, રાઈટ. એટલે લક્ષ્મીનો હાથ મારા ઉપર 2012થી છે તો ખરા એમ. એટલે અને આની પાસે સરસ્વતીનો 2012થી છે કે એ મુંબઈ 2011-12માં મુંબઈ ગયો અને ત્યારથી આ બધી જર્ની એણે ચાલુ કરી. સો એની જર્ની બી ઓલમોસ્ટ ત્યારથી ચાલુ થઈ મુંબઈ જવાની, અને હું પ્રોફેશનલી અહીંયા પપ્પાની સાથે હતો. તો એ ચાલુ થતાં યોગે મને હંમેશાથી કંઈક નવું સુઝાડ્યું છે અને સમજાવ્યું છે કે ક્યાંક અટક્યા છીએ ને, સો એ સમજણ યોગે આપી મને કે ભાઈ અહીંયા આ સોલ્યુશન છે. એટલે ઘણી બધી વખત અત્યારે આ ફિલ્મ માટે ઘણા બધા લોકોને મળ્યા ને તો લોકો એમ કહે છે કે યાર તમે આટલા સહજ કેવી રીતે હોઈ શકો, રાઈટ, કે આટલું બધું થયા પછી. તો મેં કીધું યાર મને શીખવાડ્યું છે યોગે આ જ વસ્તુ કે જે મને પપ્પા પાસેથી મળી, જે મને યોગ પાસેથી મળી. સો 2012થી લઈને અત્યાર સુધી યોગ સાથે તો કનેક્ટેડ છું જ. અને એમાં ઇન્સ્પિરેશન વાર્તાકારની એટલા માટે આવી કે ભાઈ લખે છે, એક્ટ કરે છે, સો એમાં ક્યાંક પછી સરસ મજાનું પ્રોડક્શન આપણે કેમ ના કરી શકીએ. ઓફકોર્સ. તો સરસ મજાની વાર્તા છે, સરસ મજાનું ક્રિએટિવ જે આપણા મગજમાં આવેલું છે એને એકચ્યુઅલી પિક્ચર ઉપર ઉતારવું એ ટેકનિકલી ડિફિકલ્ટ છે. અગર હું કોઈના બીજાના સપોર્ટ ઉપર કરીશ તો ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝેશન આવશે, પણ જ્યારે જો પોતે કંઈક કરશું ને તો આપણા મનની વાત છે જે આપણે લોકો સુધી પહોંચાડવી છે ને જે વેમાં પહોંચાડવી છે એ પહોંચશે. સો એ યોગથી લઈને વાર્તાકાર સુધી આ આખી જર્ની છે. બહુ જ અદ્ભુત. અને કહેવાય છે ને કે યોગ ખાલી શારીરિક નહીં પણ માનસિક એજિલિટી પણ તમને આપે છે. Absolutely આપે છે. તમે કીધું એમ કેટલા બધા સિચ્યુએશનમાંથી એક રસ્તો બતાવવો, સાથે સાથે એક શરીરમાં છે ને હંમેશા તમે મનથી સ્વસ્થ હો ને તો યુ કેન વિન એનીથિંગ. બિલકુલ. અને એ વસ્તુ હું ફીલ કરું છું. બિલકુલ જબરજસ્ત. અને સૌથી પહેલાં તો દીપભાઈ, મારે તમને એ પણ પૂછવું છે કે આ પિક્ચર સુંદર રીતે રખાઈ, એક્ઝિક્યુટ થઈ, તમે જ્યારે સિદ્ધાર્થભાઈને પિચ કરી હશે ત્યારે કેવા ચેલેન્જીસ આવ્યા? બિકોઝ આઈ એમ શ્યોર ઇન્ટરેસ્ટિંગ રહેશે સ્ટોરી સાંભળવી કે સિદ્ધાર્થભાઈનું પહેલું રિએક્શન શું હતું. સિદ્ધાર્થ સરનું પહેલું રિએક્શન જ એવરી આ ફિલ્મની જે અત્યારે આ જે સ્થિતિમાં છે, આ ફિલ્મ જે ઊંચાઈ ઉપર ઓલરેડી છે, એનું સૌથી મોટું કારણ સિદ્ધાર્થ રાંદેરિયા સર છે, બરાબર. કે જ્યારે તમે પહેલીવાર એમને સંભળાવવા ગયા, હું જ્યારે, તો પહેલીવાર એવી જ વાત હતી ને કે ભાઈ નવું પ્રોડક્શન હાઉસ છે, બરાબર, નવું પ્રોડક્શન હાઉસ, નવા છોકરાઓ, એમના લેવલ ઉપર એવો સવાલ આવી શકે પણ આવ્યો નહીં. હી વોઝ વેરી એક્સાઇટેડ કે યાર બહુ સરસ વાર્તા છે, મતલબ આટલી સુંદર વાર્તા અને આ તો બનવી જ જોઈએ એમ, બરાબર. બિલકુલ. અને એવામાં છે ને સિદ્ધાર્થ સર અમને 2-3 વાર આવું કીધું એમ કે આ મારી પહેલી ઇન્ડિપેન્ડન્ટ પ્રોડ્યુસર સાથેની ફિલ્મ છે એનો. વાહ. કે બાકી તો એમણે સ્ટુડિયો સાથે બહુ બધું કામ કર્યું ને, કોકોનટ છે, સ્ટુડિયો છે, પછી પેન સાથે ગુજ્જુભાઈ કરી, બરાબર, બધા સ્ટુડિયો સાથે આમ કે ઇન્ડિપેન્ડન્ટ પ્રોડ્યુસરની પહેલી ફિલ્મ છે. તો હી વોઝ અ ગ્રેટ સપોર્ટ. મતલબ એમનું એ ચૂઝ કરવું કે ચલને આ નવા છોકરાઓ છે તો
ઇટ્સ વેરી ડિફિકલ્ટ. મતલબ 15 વર્ષથી હું હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું, ગુજરાતીમાં હોય છે, જ્યાં જ્યાં પણ વાતો થતી હોય. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર સચ અ સિનિયર એક્ટર, સચ અ લેજેન્ડરી એક્ટર ટુ ચૂઝ એન્ડ ટુ શો ટ્રસ્ટ ઓન ન્યૂ પીપલ. કેમ કે જો ફિલ્મો દર વર્ષે ઇન્ડિયામાં લગભગ 1200 ફિલ્મો બને છે જે રિલીઝ થાય છે, બધી ઇન્ડસ્ટ્રીઓ મળીને, બરાબર. અને 2000થી વધારે ફિલ્મો ચાલુ થાય છે. એટલે રેશિયો ફિલ્મ ચાલુ થઈને વચમાં અટકી જવાનું છે ને એ 50% છે, બરાબર. તો એ થોડો ડર હોવો સ્વાભાવિક છે, પણ એ ડર એમણે ના રાખ્યો. એમને વાર્તા ગમી, એમણે મારું કન્વિક્શન જોયું કે ભાઈ એઝ અ રાઇટર આનું કન્વિક્શન છે અને આ લોકો કંઈક નવું કરવા મથે છે, કંઈક પ્રયત્ન કરી રહ્યા છે કંઈક નવું કરવાનો, તો ચલો સાથ આપીએ, સપોર્ટ કરીએ. તો દેટ્સ હાઉ હી સપોર્ટેડ. તો હિઝ સપોર્ટ ઇઝ, I cannot tell you, we cannot explain. It's so big. It's such a huge thing. Siddharth sir and Aarti ma'am both. कि આ બંને both the people have been the spinal cord of this project. કે જેમના વગર આ ફિલ્મ ઊભી જ ના રહી શકે એમ. વાહ વાહ. અને ખરેખર મને છે ને સૌથી વધારે આ વસ્તુ ગમે છે બિકોઝ આઈ માય સેલ્ફ રાઇટ અ ફિલ્મ્સ, બરાબર. તો ત્યારે હંમેશા એક ઇન્સિક્યોરિટી રહે છે કે ગમે એટલી સારી વાર્તા લખો, જો તમે સિસ્ટમનો પાર્ટ નથી તો તમને એક્સેપ્ટન્સ કેમ મળશે. પણ ગુજરાતી મૂવીનું ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું એક બહુ સારી વાત એ છે કે લોકો એકબીજાની બાજુમાં ઊભા રહીને સપોર્ટ કરે છે કે તું કંઈક નવું કરે છે ને આઈ એમ વિથ યુ. બિલકુલ. તો આ આખા ભારતમાં અત્યારે તો ખાલી મને ગુજરાતમાં જ જોવા મળે છે, ફોર શ્યોર. આઈ કેન ટેલ યુ ધીસ. બિલકુલ છે, એવું જ છે. 100%. એટલે દેટ્સ હાઉ. એટલે જ આપણી ઇન્ડસ્ટ્રી પાપા પગલી ભરવાનું ચાલુ કર્યું થી લઈને અત્યારે કેટલી ફ્લોરિશ થઈ ગઈ, એનું કારણ જ એકબીજાનો સપોર્ટ છે. એમ કે હા ઓકે ચલ ને આપણે કરીએ, આપણે આવું કંઈક એક્સપ્લોર કરીએ, મજા આવશે. પણ તમે લોકોએ જે કરિયરનું પ્લસ કરી નાખ્યું છે કે આ સિદ્ધાર્થભાઈને લાવ્યા તો ઓલરેડી મોટો હાઈપ હતો, પણ તમે પહેલી જ મૂવીમાં જે આ ડબલ સિક્સર મારી ને નો બોલ પર કે ધર્મા પ્રોડક્શન બેનર, હવે તો લાઈક આ મારી બંનેનો સવાલ છે કે આઈ જસ્ટ વોન્ટ એન્ટ્રીથી કઈ રીતે ધર્મા આવ્યું આમાં. કારણ કે આમાં છે ને બહુ બધાને એવું છે કે સ્ટાર્ટિંગથી આવ્યું કે શું છે, એક્સપ્લેન એવરીથિંગ, કે ધર્માની એન્ટ્રી કઈ તમારી બંનેની મહેનત તે આજે આ મેક શ્યોર કર્યું છે કે ગુજરાતી સિનેમાને એક નવો પહેલું આપે, કે બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસ અત્યારે ગુજરાતી રિજનલ સિનેમા તરફ વળતા જઈ રહ્યા છે. આઈ થિંક કે ઘણા ટાઈમે એવું થાય છે કે રિજનલ સિનેમાને લોકો ટાર્ગેટ કરીને એન્ટર થાય છે ને સ્પેશિયલી ગુજરાતી તરફ જવાનો ટ્રેન્ડ વધ્યો છે. તો મને એવું સમજાવો કે ધર્માની સ્ટોરી શું છે આખી, કારણ કે તમે હવે ધર્મા બોયઝ છો. એમાં એ એબ્સોલ્યુટલી એગ્રી, પણ હું એમાં એટલું કહીશ કે આ છે ને ક્યાંક ને ક્યાંક કોઈક એનર્જી કામ કરતી હોય છે અને જે ડિરેક્ટલી કંઈક ને કંઈક કરાવે છે. ભાઈ બાકી અમને ખબર છે કે અમે ક્યાં બેઠા હતા કે અમે નવેમ્બર રિલીઝ કરશું અને ત્યાંથી ઘણી બધી વસ્તુઓ ચેન્જ થતા અત્યારે જૂન ઉપર બેઠા છીએ. અને એટલે આમાં હું તો એટલું જ માનીશ કે સમથિંગ ઇઝ ધેર, કંઈક સરસ મજાનું કરાવવા માટે વી આર જસ્ટ અ મીડિયમ, વી કેન નોટ સે એનીથિંગ, પણ અમે જસ્ટ માધ્યમ છીએ કે આટલું સરસ જે પણ કામ થઈ રહ્યું છે કે બોલિવૂડનું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મર્જ થવું. સો આ 100% કંઈક એવી કુદરતની વાત છે જેના હિસાબે આ છે, હું એટલું માનું છું. પરફેક્ટ. પણ એ કઈ રીતે થયું, લાઈક તમે પિચ કઈ રીતે કર્યું કે લાઈક કારણ કે આઈ એમ શ્યોર ધ સ્ક્રુટિનિટી પ્રોસેસ છે ને બહુ હાર્ડ હોય છે આ લોકોની. મલ્ટિપલ સ્ક્રીનિંગ, મલ્ટિપલ સાયકોલોજીકલ એંગલ્સથી આ લોકો જોઈને પછી ઇન્વેસ્ટ કરતા હોય કે પોતાના બેનરનું નામ આપતા હોય છે. એ તો ઓબ્વિયસ છે. મતલબ જેમ આટલું સી ધર્મા પ્રોડક્શન ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ પ્રોડક્શન હાઉસીસ ઓફ ઇન્ડિયા, રાઈટ? ઓફકોર્સ. તો એ તો થોડું સ્ક્રુટિની તો રહેવાની, અને એ રહેવી જ જોઈએ એમ, કેમ કે દેટ્સ વાય દે આર ધ બિગેસ્ટ. યસ, ઓફકોર્સ. કે પણ એટલે એમાં છે ને એક બહુ મજાની વાર્તા છે કે ગયા વર્ષે ફ્રેમ યોર આઈડિયાઝ કરીને એક ઇવેન્ટ થાય છે મુંબઈમાં, ઓકે, ફિક્કી ફ્રેમ્સ કરીને. અને ત્યાં ફિક્કી ફ્રેમ્સમાં જે ઇવેન્ટ થાય ને તો ત્યાં કેવું હોય કે બધા જ મોટા પ્રોડક્શન હાઉસીસ હોય એ લોકો ત્યાં 10 મિનિટ આપે રાઇટરોને. કોઈ પણ રાઇટરને તમારે સ્લોટ બુક કરાવવા પડે ને એવું બધું હોય, તત્કાલ સિસ્ટમ જેવું હોય, મતલબ IRCTCની તત્કાલ બુકિંગ જેવું હોય. તો મેં એ ઇવેન્ટમાં ભાગ લીધો હતો ને એ ઇવેન્ટમાં મેં ધર્મા પ્રોડક્શન્સનો સ્લોટ બુક કર્યો હતો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં.
અને મારી એક બીજી વાર્તા હતી જે મારે ધર્મા પ્રોડક્શન્સને પિચ કરવી હતી. અને મારું સિમ્પલ એવું હતું કે જે એટલા વિશાળ લોકો ધર્મા પ્રોડક્શન્સ કે યશરાજ કે આ બધા જે બિગ પ્રોડક્શન હાઉસીસ છે જેમની સુધી હું ડાયરેક્ટ પહોંચી નહીં શકું એમ, તો હું પહોંચું એમ કોઈ પણ રીતે. તો આ ઇવેન્ટમાં ભાગ લેવાનો હેતુ ધર્મા પ્રોડક્શન સુધી પહોંચવાનો જ હતો કે ધર્મા પ્રોડક્શનની મેં તત્કાલ ટિકિટ એ 10 મિનિટનો મને સ્લોટ મળ્યો અને હું મારી એ વાર્તા સંભળાવવા પહોંચી ગયો. દે આર સચ અ બિગ પ્રોડક્શન હાઉસ, સચ અ હ્યુજ પ્રોડક્શન હાઉસ, બટ માણસો એટલા સોર્ટેડ છે એમ કે મતલબ એ લોકો કોર્પોરેટ આટલું મોટું કોર્પોરેટ ચાલે છે પણ દે આર વેરી સોર્ટેડ સિમ્પલ પીપલ. એમને 10 મિનિટમાં એક વાર્તા સંભળાવી, એમને બહુ જ ગમી એટલે એમણે મને પછી મીટિંગ માટે બોલાવ્યો નેક્સ્ટ ડે. મતલબ એ ઇવેન્ટ પતી જવાની હતી ને પછી અમે ડિટેલ નરેશન માટે 3 કલાકની મીટિંગ થઈ ને પછી એ ગમી ને પછી એ વાત થોડી આગળ વધી ને પછી આગળ ના વધી અમુક કારણોસર, બરાબર. બટ ધ ક્રિએટિવ ટીમ એન્ડ મી વર ઇન સિંક, ઇન ટચ, બરાબર છે. અને એવામાં મતલબ મારી એમની સાથે વાત હતી કે મેં એક બહુ સરસ ગુજરાતી ફિલ્મ બનાવી છે અને તમને જો વાંધો ના હોય તો. અને દે ઓલવેઝ લાઇકડ માય hold on emotion. They always felt that I have a good hold on emotion. So when I spoke with that creative team, I told કે ગુજરાતી ફિલ્મ છે, તમે એક વખત જુઓ, આવી ફાધર સન રિલેશનશિપ ઉપર છે. તો એમણે કીધું કે મને એક સિનોપ્સિસ મોકલાવો. પછી એમને મેં સિનોપ્સિસ મોકલાવ્યા, એમને ગમ્યા. પછી એક સ્ક્રીનિંગ થઈ. તો ટોટલ 3 જેવી સ્ક્રીનિંગો થઈ. એમની બધી જ ટીમના બધા જ HODs બધા જોડાયા, એમણે ફિલ્મ જોઈ, એમને બહુ જ ગમી ફિલ્મ. They could resonate with the film, they loved the film, and then they decide to choose our film to enter into Gujarati film. That's how it has happened. અને આ આખી ઘટનામાં જેમ વાસુએ કીધું એમ ભગવાનની દયા સિવાય કોઈ રસ્તો જ નથી, કંઈ બીજું કંઈ કહેવાનું જ નથી. કારણ કે બાકી તો 15 વર્ષથી મહેનત ચાલતી હતી ને, જ્યારે થવા કાળે બધું એમ એક સિંકમાં થઈ ગયું બધું, ગોઠવાઈ જાય, ગોઠવાઈ ગયું એ બધું ધીરે ધીરે ગોઠવાઈ ગયું. સિદ્ધાર્થ સર કહે ગોઠવા દે એ ગોઠવવા દે. ના એટલે આમાં છે ને એક સ્ટીવ જોબ્સની થિયરી છે, આજે તમે બેઠા છો ને તો યુ કેન કનેક્ટ ધ ડોટ્સ કે શું થયું છે. કારણ કે એ વખતે તમને ના ખબર પડે, જ્યારે આ બધી વસ્તુ થતી હોય ને ત્યારે તમને એવું ના ખબર હોય કે ભાઈ આ શેના માટે થઈ રહ્યું છે. એવરી ટાઈમ તમે એવું જ વિચારશો કે આ શું થઈ ગયું એમ, પણ એ બધું ક્યાંક ને ક્યાંક એ કોઈ એક જગ્યાએ લઈ જવા માટે આ બધું થતું હોય છે એવું અમે માનીએ છીએ. એટલે 15મા વર્ષે મને એ રિયલાઇઝ થઈ ગયું કે જે થાય છે સારા માટે થાય છે, જે પણ થાય 100%. કે અમારું 21 નવેમ્બરે રિલીઝનો પ્લાન ના થયો, પછી 15 મેનો રિલીઝનો પ્લાન હતો ના થયો, આ બધું જ આના માટે હતું કે જ્યારે થાય ત્યારે તમે ફાધર્સ ડેના દિવસે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ખાલી ફાધર્સ ડે નથી, વર્લ્ડ યોગ ડે પણ એ જ દિવસે છે. અને મારા પપ્પા યોગાચાર્ય. યસ. તો આજે યોગાનું યોગ જે બને છે ને કે પપ્પા યોગાચાર્ય છે, ફાધર્સ ડે 21 તારીખે છે, વર્લ્ડ યોગ ડે 21 તારીખે છે અને અમારી ફિલ્મ 19 તારીખે, એટલે ફાધર્સ ડે વીકેન્ડની. એટલે 21 તારીખે હું ભાઈ અને પપ્પા અમે 3 સાથે બેસીને જોઈ શકીએ. આ એ માટે હતું કે એ યોગાનું યોગ એટલો વિશાળ છે, એટલો મોટો છે કે એને છે ને આપણી મતલબ મને એવું લાગે છે કે મનુષ્ય સમજ કરતા વિશેષ છે આ. મતલબ આપણે વી કેન જસ્ટ મેક સેન્સ ઓફ ઇટ ઓર વી કેન ટ્રાય ટુ મેક સેન્સ ઓફ ઇટ, બટ એ છે ને બહુ બિયોન્ડ છે, ઉપરથી જ કંઈક ઓપરેટ થાય છે એમ. ભગવાન જ બનાવે છે. અને ઓમ શાંતિ ઓમનો ડાયલોગ જેવું થઈ ગયું કે કિસી ચીઝ કો શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત उसको मिलाने की कोशिश. તો આ જે કાયનાત જે છે ને એ આની માટે જ બની હતી કે ધર્મા પ્રોડક્શનની એન્ટ્રી થવી. પણ ધીસ ઇઝ ઓલ એફર્ટ, ધીસ ઇઝ તમે યુ આર વેરી હમ્બલ કે આ વસ્તુઓ તમે ક્રેડિટ આપો છો યોગને, કુદરતને, બટ ઇટ્સ યુ ગાઈઝ આર મતલબ જેન્યુઅનલી તમારી મહેનત છે આ વસ્તુ કે જેથી આ વસ્તુઓ પોસિબલ થઈ છે. આ ક્યારેય એવું નથી કે ઇટ્સ અ માર્કેટિંગ કે એવું કંઈ જ નથી. ધીસ ઇઝ અ વેરી હાર્ડ થિંગ ટુ ગેટ ઇન. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે તમારું પર્સનલ વિન તો છે, પણ આઈ થિંક આખું ઇન્ડસ્ટ્રીનું પર્સનલ વિન છે મારા ખ્યાલથી. યસ, એ બહુ જ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની હરણફાળ છે એમ કે લાલુનું 100 કરોડ કરવું અને પછી ધર્મા જેવી એસ્ટીમ પ્રોડક્શન હાઉસનું ગુજરાતમાં આવવું. મને એવું લાગે છે કે આનાથી આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જેટલું રેપિડલી હજી વધશે આગળ, એ ઇન્ડસ્ટ્રી મને એવું લાગે છે કે આપણે બહુ જલ્દી
એક વિશાળકાય ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી રહ્યા છે. 100%. અને મારે આ બંનેનો ક્વેશ્ચન છે કે તમે આવનારી મતલબ આ જિંદગી વન્સ મોર ને લઈને ફર્સ્ટ ઓફ ઓલ તો શું તમારા પ્લાન છે વર્લ્ડ વાઇડ રિલીઝથી લઈને મૂવીથી લઈને કે લાઈક હવે લોન્ચિંગ નજીક છે 19 જૂને આ થિયેટરમાં પિક્ચર આવવા જઈ રહી છે પણ તમારો શું આ ફિલ્મને લઈને પ્લાન છે વર્લ્ડ વાઇડ રિલીઝ અને આ ફિલ્મ પછી વાર્તાકાર ફિલ્મ્સનો શું ધ્યેય રહેશે? બસ સર, વાર્તાકારનો ધ્યેય તો એ જ રહેશે કે કંઈક ને કંઈક સારું કન્ટેન્ટ જે લોકોને ગમી શકે, જે ઇમોશન ભરી શકે કન્ટેન્ટ, એવું કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડવાની ઈચ્છા તો પૂરી છે. રહી વાત વર્લ્ડ વાઇડની તો વર્લ્ડ વાઇડ રિલીઝ કરશું જ તે. આપણે રાઈટ, એટલે વર્લ્ડ વાઇડ રિલીઝ છે જ. ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કે આપણે વર્લ્ડ વાઇડ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ. Officially ઇન્ડિયાની બહાર વસતા ગુજરાતીઓ ધમાલ મજા આવશે. ઓફિશિયલ Official અનાઉન્સમેન્ટ પોડકાસ્ટમાં કે આપણે વાહ, વર્લ્ડ વાઇડ રિલીઝ અદ્ભુત. કરીએ છીએ 19 જૂને. ઇટ વિલ બી અ વર્લ્ડ વાઇડ રિલીઝ ફોર શ્યોર. અને છે ને જ્યાં સુધી વાર્તાકારની વાત છે, હું તમને એક બહુ આની એક વાત કહીશ કે આ કંપનીનું નામ વાર્તાકાર જ એટલા માટે છે કે આ મને એવું લાગે છે કે આ કંપનીમાં છે ને વાર્તાઓને પ્રાધાન્યતા આપવામાં આવશે. એક એવી વાર્તા જે સાંભળીને તમને એવું લાગે કે આ તો કહેવાવી જ જોઈએ. એ જે હોય ને કે like there is a very famous quote in like in the writers world કે there are some stories જે તમને એટલું હચમચાવી નાખે ને અંદરથી કે આ તો કહેવી જ પડશે. હવે એ કહેવા માટે પછી તમારે એટલે જ તમે જુઓ ને કે પહેલાંના જમાનામાં જ્યારે આ 70s 80sની આખી જે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી એમાં કેવું હતું કે કેટલી સ્ટ્રોંગલી દે વોન્ટેડ ટુ ટેલ સ્ટોરીઝ કે ઘર ઉપર લોનો લેવાતી હતી, મતલબ ઘરના ઘર વેચાઈ જતા હતા એમ કે ભાઈ બિલકુલ ફિલ્મ બનાવી છે આ વાર્તા કેવી છે. દેર ઇઝ અ સ્ટ્રોંગ અર્જ ટુ ટેલ અ પર્ટિક્યુલર સ્ટોરી. તો વાર્તાકાર ધ કંપનીઝ એસ્ટાબ્લિશમેન્ટ વોઝ બિકોઝ ઓફ દેટ કે એવી વાર્તાઓ કેવી છે કે જે કીધા વગર રહેવાય નહીં. અને એઝ અ રાઇટર મને આ વસ્તુ બહુ જ ગમે છે કે લાઈક જ્યારે કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ બોલીએ છીએ ને તો કોન્ટેન્ટ ઇઝ ધ કિંગના એક લેયરમાં વાર્તા જ છે. કરેક્ટ, 100%, 100%. કોન્ટેન્ટ ઇઝ ધ કિંગની એટલે મતલબ હું તો કહું છું કે બધી જગ્યાએ વાર્તા જ છે. હું અને તમે એક વાર્તા છીએ, હું ને વાસુ પણ એક વાર્તા છે ને અહીંયા જેટલા પણ લોકો બેઠા છે આ બધા પોતપોતાનામાં એક વાર્તા છે. બિલકુલ બિલકુલ. અને કહેવાય ને કે મને એકવાર મેં એક ઇન્ટરવ્યૂ જોયો હતો, બહુ સરસ એક વાત રાઇટર એક્ટર ને પ્રોડ્યુસર આખી ફિલ્મ જગત માટે કે એકવાર યશ સોની આપણા એક ઇન્ટરવ્યૂમાં હતા અને એમને એવું કીધું હતું કે એક્ટર હોય છે ને એની પાસે એક ગિફ્ટ હોય છે કે પરકાયા પ્રવેશ કરી શકે. કરેક્ટ, બરોબર છે. પણ આનું એક એક્સટેન્ડેડ વર્ઝન આજે આપીએ કે એક રાઇટર એક એવો માણસ હોય છે કે એ એક માણસની નહીં, એ આખે સમગ્ર સૃષ્ટિનું પરકાયા પ્રવેશ કરી શકે. એની આખી વર્લ્ડ એક પેરેન્થિસિસમાં ચાલતું હોય, એક વર્લ્ડ આખું પેરેનોર્મલ ચાલતું હોય કે એની દુનિયા જે માણસ રાઇટિંગ કરે છે ને એ માણસને દુનિયા ક્રિએટ એક સિમિલર બ્રહ્માજી જેવું હોવું જોઈએ કે એ પોતાની દુનિયા ક્રિએટ કરી શકે છે. તો હું રાઇટરને બ્રહ્માથી નજીક તો તોલું છું. બહુ વધારે છે પણ હા ના એટલે એમાં છે કે તમે ખુદનું એક વર્લ્ડ બનાવી રહ્યા છો સાહેબ. કરેક્ટ, એ 100%. સી એ દુનિયા તો ક્રિએટ કરવી જ પડે છે. અને એ જે ખાલી પેપર સામે હોય એમ ધ પહેલો અક્ષર ના લખાયો હોય એ મારી છે ને મતલબ લગભગ મેં અત્યારે તો આ તો જ્યારે લખી ત્યારે મારી પહેલી ફિલ્મ હતી લખવાનું શરૂ કર્યું ત્યારે મને એવું લાગતું હતું કે યાર મતલબ ઇટ્સ સો રેર કે આઈડિયાઝ આવે આ છે તે છે. અત્યારે લગભગ મેં 10 ફિલ્મો લખી છે ને 11મી ફિલ્મે હજી અત્યારે લખવા બેસું જ્યારે સામે પહેલી વખત કોરું પેપર હોય ને જે પહેલું પેજ હોય કે જ્યાં તમારી સામે કંઈ જ નથી એમ. That is the most scariest moment to start a writing. You know, I always, whenever I start writing a new film, I feel that I have forgotten how to write. कि oh shit, આવડતું જ નથી, શું કરશું એમ, આવું થોડું ને it takes months just to put the first word in. બરાબર. અને પછી વાસુ કે મારા મિત્રો કે એક વાસુ જેવો ભાઈ હોય ને મિત્રો જેવા મારા મિત્રો હોય ને ત્યારે આવી વાત હોય કે તું લખ ને યાર, ખરાબ લખ, પહેલું પેજ ચાલુ તો કર એમ એનો. અને પછી તમને જ્યારે આવો પુશ મળે કે યાર ત્યારે એ પહેલો અક્ષર લખાય અને પછી ધેન યુ સ્ટાર્ટ શેપિંગ થિંગ્સ અપ.
બિલકુલ. અને રાઇટિંગમાં કહેવાય છે ને કે ગુડ સ્ટોરીઝ કમ ફ્રોમ રીરાઇટિંગ, એટલે Yeah. રાઇટ ધેટ્સ ધ પ્રોસેસ. 100%. So મેં કીધું તું ને કે આઈ કેન રિલેટ યુ સો મચ કે લાઈક આઈ અન્ડરસ્ટેન્ડ કે વેન યુ આર રાઇટિંગ ઇટ્સ ડિફિકલ્ટ ટાસ્ક Yeah. કોઈ પણ માટે. Yeah. પણ એનાથી પછી મોટું ટાસ્ક આવે છે કે એ જે લખ્યું છે એ વસ્તુને ફિલ્મ પર લાવવું, પડદા પર લાવવું ને એક્ઝિક્યુશનમાં લાવવું. બિલકુલ. એટલે ઇટ્સ લાઈક તમે જે એવી જોડી છો કે જે એકબીજાને જોતી હતી અને મતલબ ભગવાને ઓલરેડી બાય ડિફોલ્ટ જબરજસ્ત એકદમ કહેવાય ને પાસા સેટ થઈ ગયા હોય એવી રીતે. 100%. બિલકુલ છે, એવું જ છે. 100%. એટલે મતલબ તો મારો એક હવે ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન છે બંનેને. વાસુભાઈ, તમારથી શરૂઆત કરું. તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આવનારા 5 વર્ષમાં ઇન જનરલ ક્યાં જોવો છો અને તમારો શું મતલબ ગોલ અને ડ્રીમ છે? ના, એ છે ને થોડું મને એવું લાગે છે કે એ મારે કંઈક કહેવું એ અઘરું તો થઈ જાય, કારણ કે આપણી સમજ કરતાં, કારણ કે છે ને જેમ પહેલાં આવી હતી ચાલ જીવી લઈએ, જેને આપણે ખાલી એટલું જ સમજાતા કે 50-60 કરોડ ઇઝ ઇનફ, હે ને. એના પછી બધાને એવું થયું કે ટાર્ગેટ 50-60 કરોડ હતું. નો વન નોઝ કે ભાઈ લાલો 100 કરોડ પ્લસ કરશે. સો અત્યારે અગર હું એમ કહી દઉં કે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવવું જોઈએ છે કે ભાઈ આ ફિલ્મ આટલું કમાય અથવા આ લેવલ સુધી પહોંચે, પણ બની શકે એનાથી ઘણું બધું આગળ પહોંચી શકે એમ છે. ઇઝી. યસ, એટલે એ ખરું એમ. સારો કન્ટેન્ટ આવશે, સારા મેકર્સ આવશે, હે ને, તો મજા આવશે કે કામ થશે ને બહુ જ સરસ કામ થાય એવું છે એમ. કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી શરૂઆત થઈ છે હવે અને હજી ધ વે ટુ ગો એમ. બહુ જ દિલ્હી આમ દૂર છે, પણ મોટું કરવું હોય તો તરત થઈ શકે એવું છે. 100%. અને દીપભાઈ, સેમ ક્વેશ્ચન્સ ટુ યુ એઝ વેલ. દિલ્હી દૂર છે પણ પ્લેન જાય જ છે, પહોંચી જાય. અરે વાહ, એવી વાત છે. ક્યા વાત છે. દિલ્હી દૂર 100% છે. હા, એટલે બટ પ્લેનની સ્પીડે જાય છે એટલે જલ્દી આવી જશે. પણ મારું એક વિઝન છે સાહેબ ગુજરાતીને લઈને કે બહુ જ જલ્દી બોલિવૂડની હોલિવૂડ એડેપ્ટેશન ગુજરાતી મૂવીઝ પરથી થવાના શરૂ થશે. બહુ જ જલ્દી. વાહ ભાઈ વાહ. આપણે અત્યારે ઓન સ્ક્રીન મેનિફેસ્ટેશન કરી રહ્યા છીએ. ના, એ છે ને અડેપ્ટેશન થાય ના થાય એ બધી બહુ જ સેકન્ડરી ઘટનાઓ છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે એઝ એન ઇન્ડસ્ટ્રી તમે ક્યાં હતા અને ક્યાં પહોંચવું એમ. કે ફોર એક્ઝામ્પલ ગયા વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી 100 કરોડની હતી, કે ભાઈ તમે જેટલી પણ ફિલ્મોનું સર્વૈયું છેલ્લે નીકળે તો 100-105 કરોડનું આખી ઇન્ડસ્ટ્રીનું કલેક્શન આવતું હતું. ગયા વર્ષે લાલો આવી જેનાથી આખી ઇન્ડસ્ટ્રીની સાઇઝ 100-200 કરોડ થઈ ગઈ. લાઈક વન ફિલ્મ ચેન્જ ધ સાઇઝ ઓફ ધ હોલ ઇન્ડસ્ટ્રી. ઓકે, તો એ ખાલી આટલી જ સિમ્પલ વાત છે કે સ્કાય ઇઝ ધ લિમિટ. જેમ કે ફોર એક્ઝામ્પલ આવું હિન્દીમાં પણ છે કે તમને ક્યારેય નહોતી ખબર કે 1700 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન આવ્યો, બટ ધુરંધર ડીડ ઇટ. બરાબર, કે ધુરંધર 2એ 1700 કરોડ કરી લીધા. સો ઇટ ટેક્સ વન સ્ટોરી, વન ફિલ્મ, regardless of language, that can change the fortune of an industry, of a country, of so many things. કે તમે એ ખાલી એક વાર્તાની જ વાત છે, એક વાર્તાની જ રાહ છે જે તમારી ઇન્ડસ્ટ્રીને ભયંકર છલાંગ, એટલે દિલ્હી નહીં મતલબ રશિયા પહોંચી જશે. અમદાવાદથી રામ તો રશિયા દૂર છે પણ રશિયા પહોંચી જવાય એમ. એ એવી વાત છે એમ, ખાલી એક વાર્તા. અને એટલે ક્યાં જોઉં છું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તો બહુ જ સિમ્પલ છે કે આગળ વધતા જોઉં છું. વાહ, નહીં, ગ્રેટ આન્સર. બટ થેન્ક યુ સો મચ કે તમે આટલા બધા ઇનસાઇડ આપ્યા. બટ અગેન આપણે આ પોડકાસ્ટને આ કન્વર્ઝેશન હજી શરૂ જ રાખવાના છીએ ટુ અ નેક્સ્ટ એપિસોડ વિથ ધ હોલ ટીમ. તમે જે ફાળો આવ્યો છે, પહેલી વાત તો એ થેન્ક યુ સો મચ કે તમે યુ એક્સેપ્ટેડ અવર સ્પેશિયલ ઇન્વાઇટ અને સાથે યોર હોલ ટીમ સપોર્ટેડ અસ. સો થેન્ક્સ અ લોટ અબાઉટ દેટ. થેન્ક યુ સો મચ દેવભાઈ. થેન્ક યુ. એક માણસ જ્યારે રોતું હોય આ રીતે, બીજી સેકન્ડે આવી રીતે હસતું કેવી રીતે હોઈ શકે? બહુ જ મજા આવી. બહુ યુનિક છે આખું મતલબ સેટઅપ અને એ રીતે. અને ઓસ્ટ્રેલિયામાં તો બધા સુપર એક્સાઇટેડ છે. આઈ કેન ટેલ યુ કે લાઈક જેવું આવશે ધમાલ મચાવશે ફોર શ્યોર.